કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી। આ નવી લાઇન નાખ્યાને હજુ એક વર્ષ માંડ થયું ત્યાં જ લાઇન ચોકઅપ થઈ જતા પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે આ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે જ ગણતરીના મહિનામાં ગટરો ઉભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। ઉન્નતિનગરની સામે આવેલા સ્લમ વિસ્તાર અને સ્થાનિક મંદિર પાસે ગટરના ગંદા પાણી એટલી હદે ભરાઈ ગયા છે કે સ્થાનિકોએ પોતાના ઘરની બહાર નીકળવું કે ઘરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે। પવિત્ર મંદિર પાસે જ નરક જેવી સ્થિતિ સર્જાતા ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે। બાળકો અને વૃદ્ધો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। છેલ્લા 10 દિવસથી સતત ઉભરાતી ગટરોના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે। આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર અને ચૂંટાયેલા સભ્યોને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી। આ પરિસ્થિતિના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે। હું ટારફળિયા અંકલેશ્વર ઉન્નતિનગરમાં રહું છું। એટલે વિનય વસાવા બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી। નવી ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું, કે તારી કરવાની ઓકાત નહીં હોય તો અમારી ગલીમાં પગે શું કામ મૂકે। તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે, આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો કંઈ નહીં, તારી ઓકાત નહીં હોય તો હું કરવા તો એ ગાડી આવતો હે, તું એ તારા રૂપિયા આવ્યા હે લોકોને બંગલો બનાવી દીધો અને આ ભાડેથી આપી દીધો, એ બાન બંગલો બનાવે એ બી ભાડેથી આપી દીધો। ત્યાં ગરીબો સાઈડ જો હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂર દૂરનું આવે છે ને લોકો બધી વાતો કરે કે તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે। અમે બહુ મોડે જ કહી દઈએ, લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે। આ લોકો આવે બધું બહારનું પબ્લિક, તે લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહી, આવી ફળિયામાં રહી, આ લોકોના બંગલાવાળા છે તેમની તઈ ગાડી તું એ ચોખ્ખું કરી આપ્યું, અમારી ગરીબ છે, અમારા પતરા છે એટલે તું આવું અમારું આવું રવા દીધું, તો એ ગાડી રહી તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં। ને આમાં છે ને જોવું પડે, ગરીબ સાઈડ બી જોવું પડે ને માલદાર સાઈડ બી જોવું પડે। તેને કહેવાય ઇન્સાન, પછી તમારી જવા પછી ઊંડા ઊભા થઈ જાય હરમનું ખાવા હારું, તો શું કામનું ભિખારી જાઓ, તમારી ઓકાત નહીં તો હું કરવા એ ગાડી આવતા હે। ઉન્નતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે, તૈગા છે વર્ષોથી પાણી ઉભરાતું છે, છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તક કે અમારે એટલું ઠેકીને આવવું પડે। તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે, હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું, આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું। જ્યારે બી વોટ લેવા આવે તારે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી, એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું, તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી। જ્યારે બી જો ને તારે છે ઉન્નતિનગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટી થાય છે ને તઈ રોડ બી બનતા છે, એટલે કોઈ જોવા તક નહીં આવતું। જ્યારે વોટ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે અને પછી આવી રીતે કે તમારું કામ થઈ જશે, પણ અમારું કોઈ જોવા આવતું નહીં। અમારું કોણ બેલી થશે, છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે, કોઈ જોવા તક નહીં આવતું। ને આ માસી છે, આ મારી દેખતા જ આ માસી છે, એ માસી છે ને આટલે હોઈ રહી છે, પણ અત્યારે એમનું એટલું શરીર ભારે છે કે છે ને તે અત્યારે એવી રીતે મોં ડાબીને આટલે હોઈ રહી, કેમ કે ગરમીનો ટાઈમ છે તો હોઈ રહી, પણ એટલી કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી હતી તો તાત્કાલિક છે ને તો ગાડીમાં લઈ જઈને છે ને તો સારવાર હોસ્પિટલે લઈ ગયેલા હતા ને તે છતાં પણ છે ને તો કોઈ જોવા તક આવ્યું નહીં ને આવી રીતે ઉભરાયા કરે। અમે કેટલે તક બેઠીએ, બધાને રજૂઆત કરેલી હતી, એટલે તકી મારા મોબાઈલમાં છે ને તો ફોટા બી મોકલાવી આપેલા હતા કે આવી રીતે થાય, એટલે તકી નગરપાલિકામાં બી અમે ગયેલા હતા કે આવી રીતે થાય છે, પણ કોઈ જોવા આવ્યું નથી ને ખાલી જોઈને ખાલી જતા રહે, બીજું કશું કંઈ કરતા નથી। ને જ્યારે વોટ આવે તારે કે ચૂંટણી આવે તારે કે આને આપજો ને તેને આપજો એવી રીતના કહે ને બાકી કોઈ જોવા નહીં આવતું ને કોઈ અમારું કોઈ બેલી નહીં થતું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।